સાહેબ અત્યારની દુનિયામાં વિદેશનું ભણતરનું મહત્વ બહુ વધી ગયું છે. અત્યારના સ્ટુડન્ટ લોકોને કહીએ તો ક્યાં ભણવું છે તો લોકો ક્યાં કહે સાહેબ? કેનેડા કહે છે, ઓસ્ટ્રેલિયા કહે છે, યુએસએ કહે છે, યુકે કહે છે, ફ્રાન્સ જાય છે, જર્મની જાય છે. આ લોકો અત્યારે જશે ખરા ફાઇનલ? હા, બધા જવાના જ છે. દરેક લોકોના સપના હોય છે કે વિદેશમાં જવું, તો એ લોકોને અત્યારે પૂછી લઉં છું. અરે પૂછી લ્યો. તો હવે આ બધા સ્ટુડન્ટ છે એ લોકોને પૂછી લઈએ ક્યાં જવું છે તમારા? મને ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા. તો આપણા દેશમાં તો હોય છે આ ભણતર, તો આપણે ત્યાં જવાનું રીઝન શું હોય? ત્યાં વધારે બેટર લાઈફ છે બધી જ રીતે. એટલે ભવિષ્ય ફ્યુચર આપણું સારું થઈ જાય. હા, બધા માટે, ફેમિલી માટે અને પર્સનલી. તમારા કોઈ ફેમિલી હશે ને ત્યાં? હા. તો એ લોકો ભણતા ભણતા ત્યાં સેટ થયા છે કે શું? હા. તો એટલે તમારી ઈચ્છા કરી કે આપણે પણ જઈએ. તમારે ક્યાં જવું છે? યુકે. કેમ? સ્ટડી મને બહુ ગમે. પછી ત્યાંનું ફરવાનું? ફરવાનું તો ઓલવેઝ. અને ત્યાં ખાવાનું? ખાવાનું પણ. ભાઈ ત્યાં લાઈફ સેટ થઈ જાય કે ના થઈ જાય? થઈ જ જાય 100%. છોકરાઓ બધા ત્યાં ભણવાનું કેમ કરે છે? આપણે ઇન્ડિયામાં તો ભણવાનું હોય છે, પણ લોકો વિદેશમાં કેમ જાય છે ખાસ? વિદેશનું સ્ટડી જે રીતનું છે કે તમારું ફ્યુચર બ્રાઇટ થઈ જાય. અને પાછું ત્યાં ભણતા ભણતા આપણને કામે મળી જાય અને આપણી જે કદાચ ફી થઈ હોય તો એ પણ ભરાઈ જાય અને આપણું લાઈફ પણ કદાચ બનવાની શક્યતા ખરી. ફેમિલીનો લોડ બહુ ઓછો રહે આપણા પ્રત્યેનો. એટલે ત્યાં જ ભણવું જોઈએ ને. દરેક લોકોને તમે ગમે એને સ્ટુડન્ટને પૂછશો એટલે ખાસ કહેશે કે ભાઈ મારે તો કદાચ ભવિષ્યમાં જવું છે, તો ક્યાં જવાનું આપણે? વિદેશ જ જતું? કેનેડા જવું છે. બધા લોકોને બહાર જવું છે. બોલો, વિચાર તો કરો કે આપણા દેશની અંદર તો ભણવાનું તો છે જ, પણ બહાર વિદેશમાં ચાન્સીસ બહુ છે કે ભાઈ આપણી લાઈફ બને સાહેબ. તો આનું રીઝન શું હોય છે? કારણ કે આપણા દેશમાં પણ ભણતર હોય છે, તો ત્યાં આ સ્ટુડન્ટો કે જે છોકરા છોકરીઓ લોકો ત્યાં ભણવાનું કેમ વધારે પ્રિફર કરતા હોય? આપણા દેશની વસ્તી છે ને 150 કરોડની છે. બરાબર. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. ભારતની 60% વસ્તી છે ને એ 24 વર્ષથી નીચેની છે. ઓકે. એટલે 15 6 90. આપણો જે એક વિદ્યાર્થી છે એની કોમ્પિટિશન કોઈ એના ક્લાસ પૂરતી કે સિટી પૂરતી મર્યાદિત નથી. અચ્છા, દેશ પૂરતી. હા, એક વિદ્યાર્થીની સાથે 90 કરોડ વિદ્યાર્થીઓ કોમ્પિટિશનમાં છે. ઓહો. એટલે આ એક સૌથી મોટું પરિબળ છે કે અહીંયા વિદ્યાર્થીઓને સ્ટ્રગલ ખૂબ કરવી પડે છે. અને પછી અહીંયા ફી પણ આપણી કદાચ ગણી લો. ત્યાં છોકરાઓ ભણવા જાય છે તો ત્યાં એના મમ્મી પપ્પા અત્યારે તો કદાચ ચલો લોન કરી દીધી, તો ત્યાં પછી ભણતા ભણતા એ કમાઈ પણ શકે છે. હા, કમાઈ પણ શકે છે. પછી બીજું પરિબળ એ છે, દાખલા તરીકે આપણે કેનેડાની વાત કરીએ તો કેનેડાની વસ્તી 4 કરોડની છે ને ભારત કરતાં 4 ગણું તો વિસ્તારમાં મોટું છે. ઓકે. અને ત્યાં આપણી પાસે છે શું ખબર છે કે આપણા જે યુવાનો છે ને એ હાર્ડ વર્કર છે. અચ્છા. ત્યાંની જે પ્રજા છે એ કામ જેટલું નથી કરતા એટલું કામ આપણી પ્રજા કરે છે. અચ્છા. બીજું, ત્યાંનો એપ્રોચ કેવો છે કે વિદ્યાર્થી ભણતા ભણતા કમાઈ શકે અને પોતાનો ખર્ચો કાઢી શકે. આપણો અહીંનો વિદ્યાર્થી છે એ શાકની લારીએ ઊભો નહીં રહે, કારણ કે સોશિયલ રેપ્યુટેશનનો મુદ્દો એને આવશે. પણ ત્યાં તો બધા લોકો જ આ કરે છે. એટલે આપણો વિદ્યાર્થી પેટ્રોલ પંપ ઉપર ઊભો રહેશે અને પોતે જોબ કરશે અને એ નાના નાના કામ કરીને પણ ઘણા બધા રૂપિયા પોતે કમાશે અને ભણતા ભણતા પોતાનો ખર્ચો કાઢી લેશે. અચ્છા, એટલા માટે. અને ત્યાં પાછું લોને થઈ જાય ને છોકરાઓને લોન કદાચ પણ ભણવા મળી માટે. જાય છે. લોન પણ મળે છે વિદ્યાર્થીઓને ત્યાં જવાની છે. આ તો એનું એક ખૂબ મોટું સ્ટેટિસ્ટિક છે, હું તમને પછી જાણ કરું કે વિદ્યાર્થી ભણતા ત્યાં ફોર એક્ઝામ્પલ એ કેનેડામાં જાય છે તો એક જ સેમેસ્ટરની એક જ વર્ષની એણે ફીસ ભરવાની છે. બાકીની ફી એ પોતે જ પોતાની રીતે કાઢી લે છે. અને એમાંય જો એ પોતાના શોખને જો થોડાક મર્યાદિત કરે, ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં રહે, તો ભણતા ભણતા એ પોતાના ફેમિલીને પણ એ આર્થિક રીતે મદદરૂપ બની શકે છે. ત્યાં જઈને બગડી નહીં જવાનું. બગડી નહીં જવાનું. હા, અને અહીંયાથી ચાલુ પછીનો નહીં જે કરવાની. સૌથી મહત્વનો જે એનો જે ડિફરન્સ છે અહીંની શિક્ષણ પદ્ધતિ અને ત્યાંની શિક્ષણ પદ્ધતિનો એ છે કે ત્યાં જે એજ્યુકેશન છે એની પ્રેક્ટિકલ બેઝ છે. અચ્છા. જ્યારે આપણે શું થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો અત્યારે ગુજરાતની વાત કરીએ તો કોઈ પણની ટેક્સ્ટબુક તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સની ટેક્સ્ટબુક તમે ખોલીને જુઓ, એ સિલેબસ 2006માં બનેલો છે. આપણે 10 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ જૂના સિલેબસ ભણીએ છીએ, જ્યાં તે પહેલાં લોકો અપડેટ થઈ ગયા છે. એ નવું આવતું એને લોકો નવું આપી રહ્યા છે. એટલે આપણું જે યુવાધન છે એ બધું આ સમજે છે. એટલે એ લોકોને ત્યાં વધારે સ્કોપ મળે છે, કારણ કે એને તો અહીંયા કામ કરવું ને ત્યાંય કામ કરવું છે. ત્યાંની લાઈફસ્ટાઈલ એવી સારા પ્રકારની છે અને એ લોકોને આ બધા બાબતો છે ખૂબ આકર્ષે છે. એટલે માટે આપણા વિદ્યાર્થીઓ ત્યાં જવાનું પસંદ કરે છે. અને હું તો એમ કહું છું કે વિદેશની અંદર તમારું જો ફ્યુચર બનાવવું હોય, હું મારા દેશથી ખિલાફ નથી, આપણું ઈસ્ટ ઓર વેસ્ટ, આપણું ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ છે, પણ જો વાત આવે છે ભવિષ્યની, વાત આવે છે આપણા એજ્યુકેશનની અને વાત આવે છે આપણા ફ્યુચરની, તો
મને એવું લાગે છે કે કમ્પેર કરવાની કદાચ કે તો હું વધારે સૌથી વધારે આઉટ ઓફ કન્ટ્રીમાં હા. ત્યાંથી ઘણા બધા લોકો શીખીને પાછા આપણે ઇન્ડિયામાં પણ આવે છે અને ઇન્ડિયાની અંદર પણ પોતાનો મોટો વ્યવસાય ને મોટું બિઝનેસ કરીને પણ ખૂબ આગળ વધતા હોય છે. હા. તો એ હું કરી શકતા હોય છે. આમાં એક વાત એડ કરવા માંગુ છું. ઘણી વખત આપણને એવું સાંભળવા મળે છે કે ફોરેન આપણે આ બધી ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે ફોરેન એજ્યુકેશન સાથે જોડાયેલી છે, બધું ભારત દેશનું બૌદ્ધિક ધન જે છે એને ફોરેન મોકલી રહ્યા છે. Yes. અને કદાચ એવું પણ કહે છે કે આ બ્રેઇન ડ્રેઇન થઈ રહ્યો છે, પણ એવું નથી. અમારી આ જે ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ઓવરસીઝ અભ્યાસ સાથે સ્ટડી એબ્રોડ સાથે સંકળાયેલી છે, એ બધા છે કોણ? એ બ્રેઇન ડ્રેઇન નથી, બ્રેઇન ગેઇન પ્રોગ્રામ છે. Yes. આ હું તમને સમજાવું આ કેવી રીતે થઈ રહ્યું છે. અહીંથી આપણો જે વિદ્યાર્થી જશે એ ધારો કે ત્યાં 3 વર્ષનો 2 વર્ષનો કોર્સ કર્યો, 3 વર્ષ એને કે 4 વર્ષ એને વર્ક પરમિટ મળી, મિનિમમ 70 લાખથી 1 કરોડ સુધીની રકમ એ કમાશે અચ્છા. ફોરેનમાંથી, અને આવશે ક્યાં? એ રકમ ઇન્ડિયામાં આવશે. યસ. તો આ બ્રેઇન ડ્રેઇન પ્રોગ્રામ નથી. અમારી આ જે ઇન્ડસ્ટ્રીઝ છે જે ફોરેન એજ્યુકેશન સાથે જોડાયેલી છે, એ વિદેશનું ધન આપણા દેશમાં લઈ આવી રહ્યું છે. અમે કોન્શિયસલી કહીએ છીએ કે અમે 3 પેઢીને તારવા માટે બેઠેલા છીએ. ક્યાં આ અમે કોન્શિયસલી વાત કરીએ છીએ. બિલકુલ. તો હવે તમારા ત્યાં આગળ આ જે લોકો આવી રહ્યા છે, તો તમારે તો પછી એજન્ટ વચ્ચે રાખ્યા હોય તો પછી આ બધા લોકો સ્ટુડન્ટ માટે બહાર પડશે કે ડાયરેક્ટ આપણે ત્યાં કોન્ટેક્ટ છે કે શું છે? અમે છે એ canon.co સાથે ટાઈઅપ કરેલું છે, અમે એના પાર્ટનર્સ છીએ. એટલે થાય છે શું, જો વિદ્યાર્થી પોતે ત્યાં જ સીધા એપ્લિકેશન કરશે તો એને સારી યુનિવર્સિટી, સારા પ્રોગ્રામ એને નથી મળતા. બરાબર. પછી વિદ્યાર્થી ટેંગલ અપ થઈ જાય છે કે ભાઈ મને લોન કેવી રીતે મળશે. ઘણી વખત વિદેશ અભ્યાસનું સપનું હોય છે બાળકોનું, પણ મોટે ભાગે એ સપનું એટલા માટે પૂરું થઈ જતું હોય છે અથવા તો સપનાની ધરબી દેતા હોય છે કારણ કે એની પાસે આર્થિક સગવડતાઓ નથી. બરાબર. તો અમે જે ટાઈપ થયેલા છીએ ત્યાંથી અમારી જે આ કંપની છે એની જ સીધી કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે સીધી યુનિવર્સિટી એ લોકો ટાઈપ થયેલા છે. અમે એમના દ્વારા જઈ રહ્યા છીએ. એટલે વિદ્યાર્થી ઉપર કોઈ વધારાનું બર્ડન નથી આવતું. વિદ્યાર્થી સારામાં સારી યુનિવર્સિટી પસંદ કરી શકે છે, સારામાં સારો પ્રોગ્રામ તો પસંદ કરી રહેવાનું શકે છે. ખાવાનું જવાબદારી બધી તમારી હોય છે કે પછી અરે ભાઈ, અહીંયાથી અમારી પાસે આવી ગયા ત્યાર પછી પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવાય જે છે, જેમ કે આપણી પાસે ટોફેલ છે, IELTS છે, PTE છે, એની અમે એને તૈયારી કરાવીએ છીએ. અને તૈયારી કેવી રીતે? આ સ્માર્ટ બોર્ડ ઉપર છે. બધું જ આમાં વ્યવસ્થિત બધું આમાં છે. એટલે એના જે LSRW જે છે, આ ફાઇન સ્કિલને અમે સારી રીતે સ્ટ્રેટેજિકલી ડેવલપ કરીએ છીએ. પછી જે યુનિવર્સિટી અથવા જે દેશ માટે કેટલા બેન્ડ્સની એને જરૂર પડે છે, એ બેન્ડ્સ ન આવે ત્યાં સુધી અમે એને પ્રેક્ટિસ કરાવડાવીએ છીએ. લિસનિંગ હોય, રીડિંગ હોય, રાઇટિંગ હોય, સ્પીકિંગ હોય, એની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન, ઓફલાઈન 2 પ્રકારનો અમે સપોર્ટ આપીએ છીએ. વિદ્યાર્થી કોર્સના ખર્ચો બહુ હશે ને સાહેબ? ના રે ના, આ બધું માત્ર ને માત્ર 15,000ની ફીસમાં થઈ જાય છે. પછી તમે અહીંથી ત્યાં લઈ જઈ રહ્યા છો તો એનો ખર્ચો કોણ? એપ્લિકેશનના ચાર્જીસ કોઈ હોતા જ નથી. કોઈ ચાર્જ? આ બધું ફ્રી ઓફ કોસ્ટ જ હોય છે. બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ તો લેતા હશો ને? એક્સ્ટ્રા ચાર્જ ખરેખર અમારો કોઈ ચાર્જ જ નથી હોતો. જેમ કે વિઝા માટે એણે જે રૂપિયા ભરવાના આવતા હોય છે એ વિદ્યાર્થી પોતે જ ભરતા હોય છે. પાસપોર્ટને રિલેટેડ કંઈ બાબત હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ જે કરાવવાના છે એ બધી બાબતો વિદ્યાર્થીઓ જાતે કરતા હોય છે, અથવા અમે એને સપોર્ટ કરીએ છીએ, પણ એમાં અમારું કોઈ કમિશન વચ્ચે હોતું નથી. કોઈ વસ્તુ કોઈ વસ્તુમાં ક્યાંય ત્યાં જાય હોતું ત્યાં નથી. પછી ત્યાં કદી લાગી જાય પછી તો પૈસા લેતા હશો ને સાહેબ? એ બધા નીટ એન્ડ ક્લીન હોય છે. એ લોકોએ પોતે જ ત્યાં કમાવાનું છે ને એના રૂપિયા એ લોકોના ખાતામાં જ આવે છે. અમે એમાં વચ્ચે કંઈ હોતા જ નથી. આ આખી ઇન્ડસ્ટ્રી નીટ એન્ડ ક્લીન ચાલી રહી છે. બિલકુલ. તો હું એમ કહીશ કે તમારે જો તમારા છોકરાનું, બાળ અથવા છોકરીનું કોઈનું પણ ભવિષ્ય તમારું ઉજ્જવળ કરવું હોય તો હવે મને જણાવો કે સર કે ત્યાં ભણવા માટે કેટલા એજ્યુકેશન ક્યાંથી સ્ટાર્ટ થઈ શકે? 12માંથી, કોલેજથી, કે ત્યાં કઈ રીતના ત્યાં સ્ટડી કરવાનું? ગમે તે જનરલી આપણા બાળકો છે ને 12મું ધોરણ પાસ કરીને જતા હોય છે. 12મું આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય છે, ત્યાં પાસ કરીને જતા હોય છે. તો ત્યાં ડિગ્રી પ્રોગ્રામ કરે છે. ડિગ્રી પ્રોગ્રામ ત્યાં 3 વર્ષથી માંડીને 4 વર્ષ સુધીનો હોય છે. પછી ગ્રેજ્યુએશન પછી પણ ઘણા બધા બાળકો જાય છે. એનો પ્રોગ્રામ છે એ 2 વર્ષનો PGનો કોર્સ હોય છે, 2 વર્ષ હોય છે, 3 વર્ષ હોય છે, ડિપ્લોમા થતું હોય છે, એડવાન્સ ડિપ્લોમાના કોર્સિસ થતા હોય છે. એટલે 12મા પછી પણ જઈ શકાય, ગ્રેજ્યુએશન પછી પણ જઈ શકાય. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ ફેકલ્ટી હોય ત્યાં જઈ શકે છે. તો આમની સાથે તમે જોડાઈ જાજો. આ તો મારાથી જેટલું પૂછાય એટલું મેં પૂછ્યું હતું સર. અને તમને કદાચ મળવું હોય તો કઈ કઈ જગ્યાએ આપણે જુનાગઢમાં અને બીજી ક્યાં ક્યાં આપણી બ્રાન્ચ ચાલુ છે? અત્યારે હાલમાં જુનાગઢમાં એક જ જગ્યાએ આપણી બ્રાન્ચ છે. દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, મોતીબાગ રોડ ઉપર છે, બીજા ફ્લોર ઉપર છે. અને અમારો નંબર છે 9909 170972.
એ નંબર પર તમને કોલ કરી શકે. આ હજુ નંબર વધારે માહિતી તમારા બાળકને જો કદાચ ભણાવવો હોય તો ચોક્કસથી તમે અમને કોન્ટેક્ટ કરજો. કેટલા રૂપિયાનો બીજો ત્યાંનો ખર્ચો શું થાય છે શું નહીં બધી માહિતી આપી દેશો ને? બધી માહિતી વિદ્યાર્થી એક વખત આવશે એટલે અમે એનું પર્સનલાઇઝ્ડ કાઉન્સેલિંગ કરીએ છીએ. પર્સનલાઇઝ કાઉન્સેલિંગનો મતલબ શું? ધારો કે કોઈ વિદ્યાર્થી આર્ટ્સવાળો છે અને એમ કહે છે કે અમે ઓસ્ટ્રેલિયા જવા માગીએ છીએ, પણ તો ઓસ્ટ્રેલિયા પોતાની રીતે જશે તો શું કરશે? ત્યાંથી અભ્યાસ કરીને ત્યાંની ગવર્મેન્ટને પાછો મોકલી દેશે. એટલે અમે અહીંયા આવે છે તો એને પૂછીએ છીએ કે ભાઈ તમે કઈ વિદ્યાશાખામાં જવા માગો છો, પછી તમે કોલેજમાં એડમિશન લઈ શકશો કે યુનિવર્સિટીમાં. આ બધું અમે ટેલરિંગ કરીએ છીએ અને પછી એને સાચી દિશા આપીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ આવે સીધું ડાયરેક્ટ મને કેનેડા જવું તો એમ ના જઈ શકે ને? એટલે એની ઈચ્છા પહેલા આપણે માન આપવી જોઈએ. અમારે તો હારી જોઈએ ને સાહેબ. આમાં શું હોય કે વિદ્યાર્થીઓને કે કેનેડા જવું બરાબર છે, વિદ્યાર્થીઓની ઈચ્છા સારી છે, પણ સાચો રસ્તો બતાવવો એ અમારી ફરજ છે. પછી ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કહેતું મારે કેનેડા જ જવું છે, કેનેડા જ જવું છે, ઓસ્ટ્રેલિયા જ જવું છે, તો આપણે એને પ્લસ માઇનસ 2 કહી દઈએ, પછી આપણે એને મોકલી દઈએ. પણ આપણું ગાઈડન્સ સાચા પ્રકારનું હોવું જોઈએ. ભાઈ ત્યાંથી તને આટલું આટલું મળશે, આટલું આટલું નહીં મળે. તારી પ્રોફાઇલ જોતા તને આ યુનિવર્સિટી આ દેશ છે તારા માટે વધારે બેનિફિશિયલ છે, એ આપણે માર્ગદર્શન આપીએ છીએ. આને આપણે કાઉન્સેલિંગ કહીએ છીએ. આનું બીજું સ્ટેપ આવે છે એ છે IELTSની લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. એ પણ આપણે અહીંયા જ કરાવડાવીએ છીએ. અને ત્રીજું ટેસ્ટ છે એડમિશન. વિવિધ યુનિવર્સિટીમાં કયા પ્રકારના પ્રોગ્રામ છે, વિદ્યાર્થીની આર્થિક કેપેસિટી કેવી છે, કેટલા વર્ષ સુધી ભણવા માગે છે, ભણીને પછી કેટલા વર્ષ સુધી ત્યાં રોકાવા માગે છે, ત્યાં સ્થાયી થવા માગે છે કે નથી થવા માગતો. આ બધા પાસાઓ જઈને આપણે એને સારામાં સારી બેસ્ટ પોસિબલ યુનિવર્સિટી અને એનો પ્રોગ્રામ આપણે એને આપીએ છીએ. ત્યાર પછી આવે છે વિઝા. એ વિઝામાં આપણે એને સપોર્ટ કરીએ છીએ. અને જ્યારે એને ફીસ ભરવાની થાય, મેં હમણાં વાત કરી કે ઘણા બધા લોકોની પાસે આર્થિક ક્ષમતાઓ નથી હોતી, તો આપણે એને લોન અપાવવા માટે ખૂબ જ મદદ કરીએ છીએ. પછી ત્યાં જઈને વિદ્યાર્થી શું કરશે એના માટે આપણે પ્રી ડિપાર્ચર સેમિનાર કરીએ છીએ. એમાં આપણે એને લિસ્ટ આપીએ છીએ કે તારી પાસે આટલી આટલી વસ્તુ હોવી જોઈએ, આટલા આટલા કાગળિયા હોવા જોઈએ. આપણે એને એક વસ્તુ અને કાગળ ક્યાંથી મળશે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે ફાઇલ કરવી, એ બધું આપણે સમજાવીએ છીએ. એર ટિકિટ પણ આપણે એને ખરીદી આપીએ છીએ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. અને ત્યાં એરપોર્ટ ઉપર ઉતરતા જ હવે પેરેન્ટ્સને ઘણાને બીક તો હોય કે આ ઉતરીને શું કરશે, તો આપણે અહીંયાથી જ એક્ટિવેટ કરેલું સિમ કાર્ડ આપી દઈએ છીએ કે આ તું ઉતરતા આવે તો તારા મોબાઈલમાં નાખી દેજે, આ સિમ કાર્ડ એક્ટિવ છે, સીધો તું પેરેન્ટ્સ સાથે વાત કરી શકીશ. પહોંચી ગયા છે. હા, અને એને લેવા માટે ગાડી પણ આવશે અને આપણે અહીંયાથી જ એનું એકોમોડેશન, રહેઠાણની વ્યવસ્થા પણ કરી આપીએ છીએ. એન્ડ ટુ એન્ડ સોલ્યુશન એટલે વિઝન ઓવરસીઝ. હજુ વધારે કંઈક લગભગ તો બાકી નહીં હોય, કદાચ બધું લગભગ તમે કહી નાખ્યું છે, પણ તોય છતાં વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, અને નહીં મળીએ આ મેકરણ તે દી આ ધરતી દગતી હરિમ તસ્ય જય માતાજી. કાલ વડે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. બધા જવું છે ને ભાઈ વિદેશ? બધા સુમ થઈ ગયા સાહેબ. હા, હવે બધાને લઈ જાજો સાહેબ. પાકું. ચાલો ઉડાડીએ હવે પ્લેનમાં.